સુરતમાં હોળી પહેલા વતન જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી। ઉધના રેલવે સ્ટેશન બહાર પરપ્રાંતીય પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે। ઉત્તર પ્રદેશ બિહાર જતી ટ્રેનો હાઉસફુલ છે। યુપી બિહાર જતા મુસાફરોની લાંબી કતાર જોવા મળી। ભીડને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ જવાનો તૈનાત છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ જવાનો તૈનાત છે। રેલવે વિભાગે જરૂર પડે તો વધારાની ટ્રેન મૂકવાની પણ તૈયારી દર્શાવી છે। યુપી બિહાર જવા માટે મુસાફરોની લાંબી કતાર જોવા મળી છે। ભીડને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે અને અહીં અલગ અલગ રાજ્યના જે લોકો છે તે લોકો રોજગારી અર્થે આવતા હોય છે, પરંતુ હાલ હોળી અને ધૂળેટીનો પર્વ છે ત્યારે યુપી બિહારના જે વતનીઓ છે તે પોતાના માદરે વતન તરફ જઈ રહ્યા છે, કારણ કે હોળી અને ધૂળેટીનો જે પર્વ છે તે પોતાના પરિવાર સાથે બનાવશે। ત્યારે ઉધના રેલવે સ્ટેશનના સીધા દ્રશ્ય છે, જ્યાં મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે। એક વિશિષ્ટ જે આયોજન છે તે અહીં કરવામાં આવ્યું છે। કોઈપણ પ્રકારનો ભાગદોડનો માહોલ ન સર્જાય તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે। जी कहाँ जा रहे हो आप? हम आजमगढ़ जा रहे हैं सर। तो क्या पर्व की उजवनी के लिए? नहीं, शादी है इसके लिए। जी आप જોઈ રહ્યા છો અલગ અલગ જે લોકો છે તે લોકો। जी कहाँ जा रहे हो? बस चुनार जा रहे हैं, मिर्जापुर। अरे होली है, त्योहार के मौज करने। जी आप भी होली और धूळेटी का पर्व बनाने जा रहे हो? हाँ जा रहे हैं सर। कितने लोग जा रहे हो? अकेले। और कब लौटोगे? लौटेंगे अगले महीने में 10 तारीख को। जी आप कहाँ जा रहे हो? हम बनारस जा रहे हैं। हम घूमने जा रहे हैं। आप कहाँ जा रहे जा रहे हैं, वहीं जा रहे हैं, मेरा भाई है। हो? होली धूळेटी का त्योहार। मैं यूपी जा रहा हूँ होली खेलने, त्योहार है। कब लौटोगे वापस? अब लौटेंगे 10 दिन में। जी आप જોઈ રહ્યા છો અનેરો જે ઉત્સાહ છે તે લોકોના ચહેરા ઉપર જોવા મળી રહ્યો છે। સુરતની વાત કરીએ તો યુપી બિહારની અંદાજિત 15 લાખ જેટલી જે વસ્તીઓ છે અને ખાસ કરીને મોટાભાગના જે લોકો છે તે લોકો હોળી અને ધૂળેટીનો જે પર્વ છે તે પોતાના પરિવાર સાથે બનાવવા માટે હાલ યુપી અને બિહાર રવાના થઈ રહ્યા છે। અંદાજિત 1 થી 1.5 મહિના બાદ તેઓ માદરે વતનથી પરત ફરશે અને ખાસ કરીને સુરત રેલવે સ્ટેશનની વાત કરીએ તો પશ્ચિમ રેલવે દ્વારા પણ એક અલાયદું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં એક્સ્ટ્રા ટ્રેનો જે છે તે દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો દરેકે દરેક જે લોકો છે તેને 1 બાય 1 જે જનરલ કોચ છે તેની અંદર બેસાડવામાં આવી રહ્યા છે। કોઈપણ પ્રકારનો ભાગદોડનો માહોલ ન સર્જાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।